સમાચારોમાં આગળ વાત કરવાની છે જામનગરની, જ્યાં સિંચાઈના પાણીની ભારે તંગીની રાવ થઈ રહી છે। ચોમાસામાં અત્યાર સુધી માત્ર 30% જેટલો વરસાદ પડ્યો છે। વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભો પાક સુકાવા લાગ્યો છે। આ સાથે જ ખીજડીયા ગામે મગફળીના પાક પર રોટાવેટર જે છે તે પણ ફેરવાયું છે। જિલ્લાને દુષ્કાળગ્રસ્ત રાહત કરવાની ખેડૂતોની માંગ અહીં થઈ રહી છે। બિયારણ ખાતરના ખર્ચથી ખેડૂતોને મોટું નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। અત્યારે જામનગર જિલ્લામાં 30%થી પણ ઓછો વરસાદ છે અને ધ્રોલ તાલુકામાં 17%થી પણ ઓછો વરસાદ છે। તો આ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું સરકારને, જે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રીશ્રીને, કે તાત્કાલિક ધોરણે ધ્રોલ તાલુકો અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે, પશુપાલકોને ઘાસચારો પૂરો કરવામાં આવે। વરસાદની ઘટ થતાં ખેડૂતોએ પાક નુકસાનની સામે સરકાર પાસે રાહત પેકેજ અને આર્થિક સહાય આપવાની અપીલ કરી છે। જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। અમારે અહીંયા વરસાદ ફક્ત વાવણી લાયક જ થયો છે, તે પછી વરસાદ ઝરમર વર્યો છે, બાકી કાંઈ થઈ શકે એમ નથી। એના વરસાદના કારણે બિલકુલ મોલ પાકે એમ પણ નથી અને ખેડૂતોની અટાણે કફરી પરિસ્થિતિ છે। ખેડૂત સરકારની સહાય આપે અને દુષ્કાળ જાહેર કરે તો જ ખેતી નભે એમ છે, નગર ખેડૂત પણ નભે એમ નથી। ખેતી તો એક બાજુ રહી।